શિયાળામાં નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન હોય ને તો એ છે પોચી પોચી રૂ જેવી ઇડલી. પરંતુ ઘરે બનાવીએ ને તો ઇડલીના માપમાં કંઈક થોડોક પણ ફેરફાર થાય ને તો ઇડલી આપણી સરસ નથી બનતી. તો આજે મેં છે ને ચોખા અને અડદની દાળને રાતે પલાળી દીધા હતા, અને ચોખા છે ને મેં અહીંયા ઇડલી રાઈસ લીધા છે, જે ઇડલી માટેના સ્પેશિયલ ખાસ આવે છે. એ ચોખાથી આપણે ઇડલી બનાવીએ ને એટલે આપણી ઇડલી એકદમ મસ્ત જ થાય. પણ જો માપ આપણું સરખું હોય તો અહીંયા મેં જે અડધા કપનું એટલે કે 1.5 કપ આવે છે એ કપ ભરી અને 4 કપ મેં ચોખા પલાળ્યા છે અને 1 કપ અડદની દાળ પલાળી છે. એટલે રાતે પલાળી દીધા છે અને સવારે આપણે એમાંથી પાણી કાઢી અને મિક્સર જારની અંદર એને ક્રશ કરી લેવાના છે. અહીંયા 4:1નો રેશિયો રાખ્યો છે. તમે જો 3:1નો રેશિયો રાખશો ને તો એ બરાબર નહીં થાય. તો ઢોસા માટે બરાબર છે, પણ ઇડલી માટે આપણે 4:1નું માપ રાખવાનું છે. અને પાણી કાઢીને પછી ગ્રાઇન્ડ કરવાનું છે, અને પછી જો આપણે ગ્રાઇન્ડ કરતી વખતે જરૂર પડે તો આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે, ખાલી આપણે પીસવા માટે. તો આ રીતનું આપણું ટેક્સચર થાય ત્યાં સુધી આપણે પીસી લઈશું. અને ચોખા પીસાઈ જાય ને એટલે અહીંયા મેં ચોખાના પૌવા લીધા છે. જે કપના માપથી દાળને ચોખા ભર્યા હતા ને એ જ માપથી આપણે પૌવા ભરવાના છે, પણ 1.5 કપ. અને અડદની દાળ પીસશું ને એની સાથે આપણે પૌવા નાખી દેવાના છે અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. અને વધારાનું પાણી એડ નહીં કરીએ, પરંતુ જાર સાફ કરવા માટે બસ મેં 5-6 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પછી દાળ અને ચોખાના મિક્સચરને આપણે સરસ રીતે વિસ્કરની મદદથી એકદમ મસ્ત ફેટી લઈશું એટલે સરસ થઈ જાય. આ રીતે આપણી કન્સિસ્ટન્સી રહેશે. ત્યારબાદ એને ઢાંકી અને પાછા સાંજ સુધી એટલે પાછા 12 કલાક આપણે રાખી દેવાના છે. એટલે 12 કલાક પલળવા દેવાના અને પીસા પછી 12 કલાક રાખવાના. અને એને આપણે એવી હુંફાળી જગ્યાએ રાખશું. અત્યારે હું અહીંયા ઓવનની અંદર એને બંધ કરીને મૂકી દઉં છું ઢાંકીને. અને રાતે આપણે જોઈએ ને તો જો આપણું બેટર છે ને એકદમ મસ્ત થઈ ગયું છે, એકદમ સરસ આથો આવી ગયો છે. અને આ આથો છે ને જે ગરમ જગ્યાએ શિયાળો છે એટલે આપણે ગરમ જગ્યાએ મૂકવું પડે, નહીં તો તમે બહાર મૂકશો ને તો પણ થઈ જશે. અને એની અંદર આપણે સ્વાદ મુજબ અહીંયા હું 1 ચમચી મીઠું નાખું છું અને 1 ચમચી જેટલો આપણે ઈનો પાવડર નાખવાનો છે. અને ઈનો ત્યારે જ ભેળવવાનો જ્યારે આપણે ઇડલી મૂકવી છે. પાણી ગરમ મૂકી દેવાનું અગાઉ આપણા ઢોકળિયા કુકરમાં, પછી જ આપણે ઈનો નાખવાનો. અને ઇડલીની પ્લેટ છે અને તેલથી સરસ રીતે ગ્રીસ કરીને પછી એની અંદર સરખા માપે 1-1 ચમચો નાખી અને આ રીતે ઢોકળિયા કુકરની અંદર એટલે કે ઇડલીના કુકરની અંદર આપણે 5 મિનિટ માટે એને બફાવા દેવાનું છે. તો જો 5 જ મિનિટમાં આપણી ઇડલી છે એકદમ મસ્ત બની ગઈ છે. તમે આ રીતે એકવાર બનાવશો ને તમને માન્યામાં નહીં આવે કે બજાર કરતાં પણ જે ઇડલી મળે છે ને ઘરે એટલી બધી સરસ બને છે કે લાજવાબ. એના માટે કોઈ શબ્દો નથી. એટલી બધી સરસ અને એકદમ સોફ્ટ અને મસ્ત ઇડલી બને છે ને 1 ચમચામાંથી તમે જુઓ આખું ખાનું છે ને એ આખું ફૂલીને દડા જેવું થયું છે. તો આ રીતે નાસ્તામાં આપણે ગરમા ગરમ ઇડલી, રસમ અને ચટણી, ઇડલી ને સાંભાર ને ચટણી બનાવી શકીએ. એકવાર આ રીતે ટ્રાય કરજો, મજા પડી જશે.